ઓકે બાપુજી ડાયનાને નાઇટ શિફ્ટની જોબ ચલી જાય છે. ડાયના તું જા જોબ પર, વાંધો નહીં. આ લોકોને રાતે હું ટિફિન ખવડાવી દઈ અને તું સવારે આવી ને ત્યારે તારી આટલું ભાખરીને સંભારો હું રેડી રાખી. ઓકે ઓકે બાય બાય. એલા વિદેશમાં મારા દીકરાની હાલત તો જુઓ. મારો દીકરો બાઈની કમાણી ખાય છે. અરે બાપુ એવું કાંઈ ન હોય. વિદેશમાં જો બે માણા ન કમાય ને તો ભૂખ ભેગા થઈ જાય. આ કરવું પડે, તમને ન ખબર પડે. કાલે સવારે હું નોકરીએ વયો જાય, એ આવશે એટલે હું વયો જાય. બાઈની કમાણી ખાય તું વિદેશમાં? અરે બાયની નથી ખાતો, અમે બે એકબીજાની ખાઈ છીએ. હાલો નહીં બાપુ, તમે તો ભારે કરી છે. બાપુ જો આપણું ઘર આવી ગયું. હા એમ ને. આ બધા ઈટુ વાળા જ ઘર હોય અહીંયા. બધે આવું જોઈએ. ડાયના ક્યારે આવશે? ડાયના બાપુ સવારે આવશે. ઈ બાઈ વારે જ કામ કરે કે માણસો છે એમાં? બધા ભેગા હોય બાપુજી. જા આ બાજુ અંદર લેવાનું આપણે. આ બાજુ એમ ને. બહુ સારું. આપણે એક હોલ કિચન છે, રહોડું નાનું, 2 રૂમ, બીજું શું છે બાપુ? આ પીપળો લાગે. હે? આ પીપળો લાગે. નહીં બાપુ, પીપળો અહીંયા ન હોય લંડનમાં. હા આ કંઈક તો મને નથી ખબર આ શું છે. હાલો સારું સારું. એ જમણો પગ મૂક. બાપુ હું તો રોજ મૂકું, તમે ડાબો પગ મૂક્યો. બાપુ જો આ આપણું ઘર જોરદાર. સારું સારું. બાપ લાટ કમા લાટ બહુ સારું હો. પણ જા બાપુ હવે તમે છે ને સુઈ જાઓ. આ રહોડું લાગે. હા બાપુ ઈ રહોડું છે, બસ એવડું જ છે. હા, બાપુ તમે સુઈ જાઓ ની. હા હા. અને આ કયું ઈશાન ખૂણામાં છે ઘર કે પછી કયા ખૂણામાં છે? બાપુ અહીંયા જો ખૂણા જોવામાં રહીને તો થઈ ગયું પછી. અને આ બધું વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જ છે ને? હા એ તો હશે કદાચ હો. અને અહીંયા ઉપર માળ લાગે. હા એ માળ છે, પણ બાપુ તમે ઉપર બાપુ એક જ રૂમ છે, તમે બાપુ હવે સુઈ જાઓ ની. હા ને આ બારી લાગે. આ બારી હવા ઉજાસ આવે કે અહીંયા? હા બાપુ હવા ઉજાસ આવે. બાપુ હવે તમે બે સુઈ જાઓ એમ કહો. અરે તું હુઈ જા કેમ કહેશો તારા બાપને? એ બાપુ હું એટલે કહું છું કે તમે સુઈ જાઓ. જો ડાયના આવશે ને તો મને ખીજા હે.